હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફંક્શન ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન સમથિંગ એ ફંક્શનનો અભ્યાસ કરીશું. જોઈએ આપણે ફંક્શનની ડેફિનેશન શું છે. તો ફ્રેન્ડ્સ, ફંક્શન ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન સમથિંગ જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ સ્થળ કે કોઈ વસ્તુનો કોઈ અન્ય ચોક્કસ બાબત સાથેનો સંબંધ દર્શાવવો હોય અથવા રજૂ કરવો હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યારે તમારે કોઈ વ્યક્તિ, કોઈ સ્થળ કે કોઈ વસ્તુનો કોઈ ચોક્કસ બાબત સાથેનો, એટલે અન્ય કોઈ બીજી કોઈ ચોક્કસ બાબત સાથેનો તમારે સંબંધ દર્શાવવો હોય અથવા સંબંધ રજૂ કરવો હોય ત્યારે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. આ લેંગ્વેજ ફંક્શનમાં લેંગ્વેજ આઇટમ્સ ઓર એલિમેન્ટ્સ એટલે કે જે ઓળખ દર્શાવતા શબ્દો છે તેમાં છે લાઇક, અલાઇક, એનો મિનિંગ થશે ના જેવું, ના સરખું, ના સમાન. ત્યાર પછી છે અનલાઇક એટલે વિપરીત, અસમાન, લાઇકનું ઓપોઝિટ. ધ સેમ એઝ એટલે એવું જ કે જે. ત્યાર પછી સચ એઝ, એનો મિનિંગ પણ એવું જ કે જે, એવું થશે. ડિફરન્ટ ફ્રોમ, નાથી જુદું. ડિફર્સ, નાથી અલગ, નાથી જુદું. સેમ, બંને સરખા જ છે. ત્યાર પછી સિમિલર ટુ એટલે કે સમાન હોવું. અને છેલ્લે છે ઓલમોસ્ટ ધ સેમ એટલે સરખું. તો આ બધા જ લેંગ્વેજ એલિમેન્ટ્સ એવું દર્શાવવા માંગે છે કે તમે જે વસ્તુ કે જે વ્યક્તિ કે જે સ્થળ વિશે વાત કરી રહ્યા છો એ બીજા જેવું જ છે, સમાન જ છે અથવા એનાથી વિપરીત છે. એટલે કંઈ સમાનતાનો ભાવ દર્શાવવાનો હોય ત્યારે તમે આ ફંક્શન્સનો યુઝ કરી શકશો, અથવા તો બંને વસ્તુ એકબીજાથી વિપરીત છે એવું દર્શાવવાનું હોય ત્યારે તમે આ ફંક્શનનો યુઝ કરી શકો છો. અને આ જે શબ્દો છે લાઇક, અલાઇક, અનલાઇક, ધ સેમ એઝ, સચ એઝ, ડિફરન્ટ ફ્રોમ, ડિફર, સિમિલર, ઓલમોસ્ટ ધ સેમ એ બધા એના લેંગ્વેજ એલિમેન્ટ્સ છે. અને આ શબ્દો દ્વારા તમે ફંક્શન આઈડેન્ટિફાય કરી શકો છો. હવે આ શબ્દોની અંદર મોસ્ટલી લાઇકવાળા વાક્યો તથા ધ સેમ એઝવાળા વાક્યો અને સચ એઝવાળા વાક્યો જે છે એ વારંવાર એક્ઝામમાં પૂછાતા રહે છે. તો એના પર જરા વધારે ધ્યાન આપવું ફ્રેન્ડ્સ. તો જોઈએ હવે આપણે આગળ લાઇક અને અનલાઇકને એક્સપ્લેનેશન્સ. લાઇકનો મિનિંગ થશે ના અથવા ની જેમ એટલે કે સમાન, અને એને સેમ અપોઝિટ અનલાઇક એટલે ના ની જેમ નહીં એટલે કે અસમાન. બંનેની વાક્ય રચના સરખી જ છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં વાક્ય રચના લખી છે. તમે વાક્યની શરૂઆતમાં જ આ શબ્દોનો ઉપયોગ કરી શકો છો. લાઇક અને અનલાઇક એ વાક્યની સ્ટાર્ટિંગમાં જ આવી જશે. પહેલાં આવશે લાઇક, અથવા તમારે નેગેટિવ બનાવવું હોય તો અનલાઇક. ત્યાર પછી સબ્જેક્ટ, કમ્પલસરી સબ્જેક્ટની પછી તમારે અલ્પવિરામ એટલે કે કોમા કરવાનું છે. ત્યાર પછી ફરીથી સબ્જેક્ટ, વર્બ અને અધર વર્ડ. આ રીતની એની વાક્ય રચના રહે છે. અહીંયા તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. લાઇક અજય, અમી ઇઝ ક્લેવર. અજયની જેમ જ અમી હોશિયાર છે. આપણે એવું કહીએ છીએ કે લાઇક અજય, અજયની જેમ જ અમી ઇઝ ક્લેવર એટલે કે અમી હોશિયાર છે. એટલે કે અજય અને અમી ભણવામાં હોશિયાર છે, આપણે એવું કહીએ છીએ. જ્યારે વાક્યની સ્ટાર્ટિંગમાં અનલાઇક મૂકો, અનલાઇક અજય, અમી ઇઝ ક્લેવર, તો અહીંયા એવું થાય છે ગુજરાતી કે અમી હોશિયાર છે પણ અજય નહીં. એટલે કે અજયથી વિપરીત અમી હોશિયાર છે. એટલે કે ગુજરાતી એનું ઊંધું સમજવું પડશે કે અમી હોશિયાર છે પણ અજય એટલો હોશિયાર નથી, આપણે એવું કહેવા માંગીએ. એટલે બંને એકબીજાથી અલગ છે. તો મેં તમને પહેલાં જ જણાવ્યું કે કોઈ બે વ્યક્તિ સરખા હોય, સમાન હોય અથવા એ રીતે તમારે અહીંયા દર્શાવવાનું રહેશે, અથવા તો બંને અસમાન હોય એવા ભાવાર્થથી તમારે વાક્ય દર્શાવવાનું રહેશે. તો અહીંયા અસમાન છે, બંને એકબીજાથી વિપરીત છે. આગળનું એક્ઝામ્પલ અહીંયા છે લાઇક રોહન, રીના લર્ન્સ ઇંગ્લિશ ગ્રામર. રોહનની જેમ જ રીના પણ ઇંગ્લિશ ગ્રામર ભણે છે અથવા એનો અભ્યાસ કરે છે. વાક્યની શરૂઆતમાં આવી ગયું લાઇક, ત્યાર પછી સબ્જેક્ટમાં છે રોહન, ફરી કોમા છે, ત્યાર પછી ફરીથી સબ્જેક્ટમાં છે રીના,
લર્ન્સ એ આપણું વર્બ છે અને ત્યાર પછી ઇંગ્લિશ ગ્રામર એ ઓબ્જેક્ટ છે. અહીંયા ઓબ્જેક્ટ પણ આવી શકે છે, એડજેક્ટિવ પણ આવી શકે છે, અધર વર્ડ્સ પણ આવી શકે છે વાક્યના અંતે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવું. અથવા તમે અનલાઇકથી જો બનાવવા ઈચ્છતા હોય તો અનલાઇક રોહન, રીના લર્ન્સ ઇંગ્લિશ ગ્રામર. રીના ઇંગ્લિશ ગ્રામરનો અભ્યાસ કરી રહી છે જ્યારે રોહન કરી રહ્યો નથી. આપણે એવું બંને એકબીજાથી વિપરીત છે. બંને જણા પહેલાં લાઇકથી બનાવ્યું તો એમાં આપણે એવું બતાવ્યું કે બંને સમાન છે, એટલે કે બંને જણા ઇંગ્લિશ ગ્રામરનો અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે અહીંયા અનલાઇકનો યુઝ કરવાથી એનું ટ્રાન્સલેશન ચેન્જ થઈ જાય છે, એટલે કે રોહન અભ્યાસ કરી રહ્યો નથી બટ રીના અભ્યાસ કરી રહી છે, એટલે બંને એકબીજાથી વિપરીત છે. તો ફ્રેન્ડ્સ, આ થશે લાઇક અને અનલાઇકની એક્સપ્લેનેશન્સ, એની વાક્યરચના એક્ઝામ્પલ. હવે આપણે જોઈશું સચેસ. સચેસનો મિનિંગ મેં તમને આગળ જણાવ્યો. એનું ગુજરાતી થશે એવું જ કે જે, બરાબર, અથવા એવા જ કે જે. તો ફ્રેન્ડ્સ, આ પ્રકારની જે વાક્ય રચના હોય છે સચેસવાળી, એમાં સચ પછી હંમેશા આર્ટિકલ એ કે એનનો જ ઉપયોગ થાય છે. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. પણ મેં નીચે દર્શાવી દીધું છે ઓલરેડી કે બહુવચન નામ હોય તો આર્ટિકલ એ કે એનનો ઉપયોગ થતો નથી સચની સાથે. એટલે યાદ રાખજો, જો આર્ટિકલ એનો ઉપયોગ હોય તો તમારે કમ્પલસરી યાદ રાખવું પડશે કે જ્યારે નાઉન કે એડજેક્ટિવ એક વચનમાં હોય, એડજેક્ટિવ તો ઠીક છે બટ નાઉન જ્યારે એક વચનમાં હોય ત્યારે જ તમારે આર્ટિકલ એ કે એનનો ઉપયોગ કરવાનો છે. બહુવચનમાં આર્ટિકલ એ કે એન આવતો નથી. અને ત્યાર પછી તમારે ગૌણ વાક્ય લખવાનું હોય છે, બરાબર છે. આગળ એની વાક્ય રચના આપણે જોઈશું. પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યાર પછી આવશે વર્બ, ત્યાર પછી સચ, ત્યાર પછી આર્ટિકલ એ અથવા એન, ત્યાર પછી નાઉન અથવા એડજેક્ટિવ. તમે નાઉન પણ લખી શકો છો, એડજેક્ટિવ પણ લખી શકો છો. ત્યાર પછી એઝ કમ્પલસરી આવશે, ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી વર્બ. તો આ રીતની વાક્ય રચના રહેશે. પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યાર પછી વર્બ, ત્યાર પછી સચ, ત્યાર પછી આર્ટિકલ એ અથવા એન, ત્યાર પછી નાઉન અથવા એડજેક્ટિવ, ત્યાર પછી એઝ, ત્યાર પછી સબ્જેક્ટ અને વર્બ. આ રીતે તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. તો અહીંયા મેં એક્ઝામ્પલ દર્શાવ્યા છે ફ્રેન્ડ્સ, તમે જુઓ કે હી બોટ સચ અ પેન એઝ યુ હેવ. તે એવી જ પેન લાવ્યો જેવી તારી પાસે હતી, કે જે તારી પાસે હતી. અહીંયા એવું કહેવા માંગે છે તેણે એવી જ પેન ખરીદી હતી કે જેવી તારી પાસે છે. એટલે આ રીતની વાક્ય રચના બનશે. તો વાક્ય રચના પ્રમાણે હી એ સબ્જેક્ટ છે, બોટ એ વર્બ છે, ત્યાર પછી આપણે સચ મૂક્યું, પેન એ નાઉન છે અને એક વચનમાં છે એટલે એની આગળ આર્ટિકલ એનો ઉપયોગ કર્યો. ત્યાર પછી નાઉન સાથે આપણે એઝ મૂક્યું, ફરીથી સબ્જેક્ટ તરીકે અહીંયા યુ લખ્યું છે અને વર્બ તરીકે હેવ લખ્યું છે. તમે અહીંયા ચાહો તો જે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા માટે પૂછાય છે તો સચ પછી પેનને બદલે કોઈ બીજું નાઉન પણ લખી શકો છો અને સબ્જેક્ટ વર્બ તમારા સેન્ટેન્સને અકોર્ડિંગ તમે કમ્પ્લીટ કરી શકો છો. ઠીક છે. એ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ છે, સ્મિથ હેઝ સચ અ મોબાઈલ એઝ આઈ વોન્ટ ટુ બાય. સ્મિથ પાસે એવો જ મોબાઈલ છે કે જેવો મારે ખરીદવો છે. તો સ્મિથ હેઝ સચ અ મોબાઈલ, તો અહીંયા સ્મિથ એ સબ્જેક્ટ છે, હેઝ એ વર્બ છે, સચ એ આપણી લેંગ્વેજ એલિમેન્ટ છે, આર્ટિકલ એ બિકોઝ મોબાઈલ એ એક વચનમાં નાઉન છે એટલા માટે. ત્યાર પછી ફરીથી આપણી લેંગ્વેજ એલિમેન્ટ સચ એઝ સાથે આવે છે એટલે. ત્યાર પછી સબ્જેક્ટ તરીકે આવ્યું છે આઈ અને વોન્ટ એ છે વર્બ. ટુ બાય એ ઇન્ફિનિટિવ રૂપ કહેવાશે, બરાબર. તો આ રીતે આપણે વાક્ય કમ્પ્લીટ કરીશું. જો તમને આઈડિયા ન હોય તો સ્મિથ હેઝ સચ અ મોબાઈલ એઝ આઈ વોન્ટ ટુ બાય એ રીતે લખો, અથવા તમને જે રીતે એક્ઝામમાં બ્રેકેટમાં શબ્દો આપ્યા હોય એ રીતે તમે સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો છો. ત્યાર પછી થર્ડ સેન્ટેન્સ છે, ડોરેમોન ઇઝ સચ અ નાઇસ ટીવી શો એઝ ચિલ્ડ્રન લાઇક ઇટ. તો ડોરેમોન એ અહીંયા સબ્જેક્ટ બનશે, વર્બ તરીકે ઇઝ આવશે, સચ એ આપણી લેંગ્વેજ એલિમેન્ટ છે, નાઇસ એ એડજેક્ટિવ છે અને ત્યાર પછી ટીવી એ નાઉન છે એક વચનમાં એટલે અહીંયા આપણે આર્ટિકલ એનો યુઝ કર્યો છે. એઝ એ લેંગ્વેજ એલિમેન્ટ છે, ચિલ્ડ્રન
એ ફરીથી સબ્જેક્ટ, લાઇક એ વર્બ છે અને ઇટ એ અધર વર્ડ્સ છે. તો અહીંયા કે છે ડોરેમોન ઇઝ સચ અ નાઇસ ટીવી શો એઝ ચિલ્ડ્રન લાઇક ઇટ. ડોરેમોન એવો ટીવી કાર્યક્રમ છે કે જે બાળકોને પ્રિય છે. બરાબર. તો આ રીતે તમારે સચ એઝની વાક્ય રચના બનાવવાની રહેશે. હવે આપણે જોઈશું ધ સેમ ઇઝ. હા, એક વસ્તુ યાદ રાખજો કે સચ પછી તમે જે કંઈ પણ નામ મૂકવાના છો એ અનિશ્ચિત હશે. એવું જરૂરી નથી કે આ જ નામ આવે. તમે કોઈ પણ નામ મૂકી શકો છો. એ નામ પણ અનિશ્ચિત હોઈ શકે છે. તમે તમારી ચોઈસથી નામ લખી શકો છો. જોઈએ આગળ. ધ સેમ એઝ. તો ધ સેમ એઝનો મિનિંગ થશે એવું જ અથવા એવા જ કે જે. મેં તમને આગળ જણાવી દીધું. અથવા એ જ કે જે, એવું એનું ગુજરાતી થશે. ત્યાર પછી એની વાક્ય રચના છે. પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યાર પછી વર્બ. ધ સેમ. સેમ પોતાની સાથે હંમેશા આર્ટિકલ ધને કેરી કરે છે, એટલે આપણે ધ સેમ સાથે લખીશું. ત્યાર પછી આવશે નાઉન. એ નાઉન એકવચન કે બહુવચનમાં હોઈ શકે છે. ત્યાર પછી એઝ. ત્યાર પછી સબ્જેક્ટ અને વર્બ. સબ્જેક્ટ અને વર્બ અનિશ્ચિત રહેશે. એ તમે તમારી ચોઈસથી મૂકી શકો છો. તો અહીંયા કહે છે હી હેઝ ધ સેમ પેન એઝ યુ હેવ. તેની પાસે એવી જ પેન છે કે જે તારી પાસે છે. એટલે તારા જેવી જ પેન છે એમ, એ રીતે. તો અહીંયા નામ તરીકે આપણે ધ પેન લીધું છે. ધ સેમ પછી પેન શબ્દનો યુઝ કર્યો છે નામ તરીકે. તમે ચાહો તો ધ કાર એવું પણ લખી શકો. હી હેઝ ધ સેમ કાર. હી હેઝ ધ સેમ હાઉસ. આ રીતે તમે સેન્ટેન્સ લખી શકો છો, ચેન્જ કરી શકો છો. એ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ છે રોહન યુઝડ ધ સેમ કેમેરા એઝ આઈ ગિફ્ટેડ હિમ. તો રોહન પાસે એવો જ કેમેરો હતો કે જેવો મેં તેને ગિફ્ટ કર્યો હતો. એટલે કે તમે જેવો ગિફ્ટ કર્યો હતો એવો જ કેમેરો રોહન લઈને ફરતો હતો એમ આપણે એવું કહેવા માંગીએ છીએ. એ જ રીતે થર્ડ એક્ઝામ્પલ છે ધેટ ઇઝ ધ સેમ કાર એઝ વી શો નિયર ધ ગાર્ડન. આ એ જ ગાડી છે કે જે આપણે ગાર્ડન પાસે જોઈ હતી. આ રીતે તમે ફ્રેન્ડ્સ સેન્ટેન્સ લખી શકો છો. એમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ આવે છે, જેમ કે ધીસ ઇઝ ધ સેમ ગર્લ એઝ આઈ શો એટ ધ ગાર્ડન. ધીસ ઇઝ ધ સેમ સોંગ એઝ આઈ હર્ડ ધ લાસ્ટ નાઇટ. તો આ રીતે તમે આ ફંક્શનના સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો છો. અને ધ સેમ એઝના વાક્યો જે છે મોસ્ટલી ધીસ અને ધેટથી વધારે પૂછાતા હોય છે, તો એ ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે તમારે ધ સેમ એઝની વાક્ય રચના અને એના એક્ઝામ્પલ જોવાના રહેશે. ત્યાર પછી છે ડિફરન્ટ ફ્રોમ, એટલે કે નાથી જુદું, અલગ. તો એની વાક્ય રચના છે સબ્જેક્ટ 1 વર્બ, ડિફરન્ટ ફ્રોમ અને સબ્જેક્ટ 2. એટલે સબ્જેક્ટ 2 વાર આવશે વાક્યની અંદર. તો હિઝ સ્કૂલ ઇઝ ડિફરન્ટ ફ્રોમ માઇન. તેની સ્કૂલ મારાથી અલગ છે, એટલે કે મારી સ્કૂલથી અલગ છે. માઇન એટલે કે તમારી સ્કૂલથી એની સ્કૂલ અલગ છે. આપણે એવું કહેવા માંગીએ છીએ. સરખી છે એવું કહેવા માંગતા નથી. ઇંગ્લિશ ગ્રામર ઇઝ ડિફરન્ટ ફ્રોમ સંસ્કૃત ગ્રામર. અંગ્રેજી ગ્રામર સંસ્કૃત ગ્રામર કરતાં અલગ છે, એનાથી જુદું છે. તો ફ્રેન્ડ્સ, આ જે મેઇન 5 પોઈન્ટ્સ હતા આ ફંક્શનના, લાઇક, અનલાઇક, સચ એઝ, સેમ એઝ અને ડિફરન્ટ ફ્રોમ, તો આનો આજે આપણે અભ્યાસ કર્યો. આ સિવાય નીચે મેં કેટલાક એક્ઝામ્પલ એક્સ્ટ્રા લખેલા છે જે બીજી લેંગ્વેજ એલિમેન્ટ્સના છે. ભાગ્યે જ પૂછાય છે, બટ આપણે લર્ન કરવા જરૂરી છે. તો એની વાક્ય રચનાઓ આ રીતે રહેશે. આઈ એમ થિંકિંગ ડિફર્સ ફ્રોમ અધર્સ. હું બીજાઓથી અલગ વિચારું છું. અવર વ્યૂઝ આર ક્વાઇટ અલાઇક. આપણા બેના મતો લગભગ સરખા જ છે. બોથ ધ ફ્રેન્ડ્સ આર ગિવન ઓલમોસ્ટ ધ સેમ ડ્રેસીસ ટુ વેર. બંને મિત્રોને લગભગ સરખા જ ડ્રેસ મળ્યા છે પહેરવા માટે. સરખા, સમાન એમ. તો અહીંયા ધ સેમ, ઓલમોસ્ટ ધ સેમ એ શબ્દ આપણો લેંગ્વેજ એલિમેન્ટ છે. સેકન્ડ સેન્ટેન્સની અંદર અલાઇક આપણી લેંગ્વેજ એલિમેન્ટ છે. ફર્સ્ટ સેન્ટેન્સમાં ડિફર્સ ફ્રોમ લેંગ્વેજ એલિમેન્ટ છે. અને લાસ્ટ ફોર્થ સેન્ટેન્સની અંદર માય વોઇસ ઇઝ સિમિલર ટુ ધ વોઇસ ઓફ નેહા કક્કડ. મારો વોઇસ નેહા કક્કડ જેવો જ છે, એટલે કે એના જેવો જ, સિમિલર એટલે સરખો. અથવા સોનુ નિગમ, તમે કોઈ મેલ સિંગર સાથે કમ્પેરિંગ કરવા માગતા હોય તો એ રીતે તમે લખો. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ ફંક્શનના સેન્ટેન્સ એની વાક્ય રચનાઓ થાય છે. હવે અહીંયા મેં કેટલાક એક્ઝામ્પલ્સ તમને કમ્પ્લીટ કરીને દર્શાવ્યા છે, તો આપણે એ જોઈશું.
પહેલું એક્ઝામ્પલ છે લાઈક માય ક્લાસ ટીચર, પછી તમારે કોમા આપેલું છે અને ખાલી જગ્યા બ્રેકેટમાં ટોકિંગ અબાઉટ પર્સન, એટલે કે વ્યક્તિ સાથે તમારે આની સરખામણી કરવાની છે. તો તમે શું લખશો? તો લખી શકો છો લાઈક માય ક્લાસ ટીચર માય ફાધર ઇઝ વેરી સ્ટ્રિક્ટ. તો મારા ક્લાસ ટીચરની જેમ જ મારા ફાધર પણ વધારે સ્ટ્રિક્ટ છે, કડક છે. આ રીતે તમે સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો છો. માય ફાધરને બદલે માય મધર, માય સિસ્ટર, અથવા સ્ટ્રિક્ટ જે શબ્દ છે એને બદલે તમે કેરિંગ, લવિંગ કંઈ પણ શબ્દ લખી શકો છો. એ જ રીતે લાઈક નેહા, તો અહીંયા ફરીથી ટોકિંગ અબાઉટ પર્સન આપ્યું છે. તો રિયા ઇઝ ટોલ, નેહાની જેમ જ રિયા ઊંચી છે. અથવા તમે અહીંયા નામ પિયા, સીતા, રીટા કંઈ પણ લખી શકો છો અને ટોલને બદલે કોઈ પણ વિશેષણ તમારી જાતે લખી શકો છો. અથવા એવી કોઈ બાબત કે જે સરખી દર્શાવવા માંગતા હોય એ રીતના શબ્દોનો તમારે પ્રયોગ કરવાનો રહેશે. આગળ કહે છે અનલાઇક નાની, નાના વોઝ ટોકેટિવ. તો અહીંયા આપણે એવું કહેવા માંગીએ છીએ કે નાની નહીં પણ નાના વાચાળ હતા. આપણે ચેપ્ટરની અંદર જોયું છે કે નાનાને વાતો કરવાનો શોખ વધારે છે, બરાબર? એ નાનીની જેમ વાતો કરતા રહે છે. તો અહીંયા આપણે એવું કહીએ છીએ કે નાની નહીં, કારણ કે નાની તો હવે રહ્યા જ નથી. તો આપણને કેવી રીતે ખબર પડે કે એ વાચાળ હતા કે કેમ? એનો કોઈ ઉલ્લેખ જ નથી. બટ આપણે અહીંયા એવું કહી શકીએ કે નાના વાચાળ હતા. આપણે અહીંયા વાક્ય ઊંધું કરી દીધું છે. આગળ અનલાઇક હાર્વી, રાત્રિ ઇઝ અડોરેબલ. અડોરેબલ એટલે સુંદર, ભવ્ય, એમ એ રીતના શબ્દ. તો હાર્વી નહીં પણ રાત્રિ વધારે સુંદર છે અથવા અડોરેબલ છે. આગળના વાક્યો આ ફ્રેન્ડ્સ એકલા એક્ઝામ્પલ લાઇક અને અનલાઇકના જ છે આ પેજની અંદર. નેક્સ્ટ જોઈશું. અહીંયા સચેઝ અને સેમ એઝના વાક્યો છે, તો આપણે એ રીતે જોઈશું. હી ઇઝ સચ અ મેન, તો વાક્ય રચના પ્રમાણે સબ્જેક્ટ, વર્બ, સચ, પછી આર્ટિકલ એ અને મેન એ નાઉન છે. હવે આપણે આગળનું વાક્ય કમ્પ્લીટ કરીશું. હી ઇઝ સચ અ મેન એઝ યુ વેર ટોલ્ડ અબાઉટ. આ એ જ માણસ છે કે જેના વિશે તે વાત કરી હતી. અને તમે કોઈ અલગ આન્સર પણ દર્શાવી શકો છો. એ તમારી ચોઈસથી તમે કોઈ પણ આન્સર મૂકી શકો છો. આગળ ગુજરાત ઇઝ સચ અ નાઇસ સ્ટેટ એઝ યુ લાઇક ટુ વિઝિટ. ગુજરાત એવું સ્થળ છે કે જે તમને મુલાકાત કરવાનું ગમે છે. એટલે કે અહીંયા સ્થળની વાત કરી છે. આઈ મેટ ધ સેમ પર્સન એઝ યુ ટોકડ અબાઉટ. હું એવા જ વ્યક્તિને મળ્યો હતો કે જેના વિશે તમે વાત કરી હતી. તો અહીંયા ધ સેમ એઝની વાત છે. ધ સેમ એઝનો ઉપયોગ દર્શાવેલો છે આ વાક્યની અંદર. તો ફ્રેન્ડ્સ એકદમ ઇઝી ફંક્શન છે. તમારે ખાલી થોડું બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે કે તમારે કયા સબ્જેક્ટ મૂકવાના છે, કયા વર્બનો યુઝ કરવાનો છે, અને એ રીતે તમે સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો છો. 8મું વાક્ય છે હી હેઝ ધ સેમ બુક એઝ યુ હેવ. તેની પાસે એવી જ બુક છે જે તમારી પાસે છે. અહીંયા વસ્તુ સાથે આપણે સમાનતા દર્શાવી છે. ત્યાર પછી ધ ફિઝિકલ એબિલિટી ઓફ ધેટ મેન ઇઝ ડિફરન્ટ ફ્રોમ માય ફાધર્સ. પેલા માણસની શારીરિક ક્ષમતા મારા પપ્પા કરતાં અથવા મારા ફાધર કરતાં અલગ છે, એનાથી જુદી છે. આપણે એવું કહેવા માગીએ છીએ. અહીંયા ડિફરન્ટ ફ્રોમનો યુઝ કરેલો છે. લાસ્ટ સેન્ટેન્સમાં પણ ડિફરન્ટ ફ્રોમનો યુઝ કરેલો છે. ધ ફૂડ ઓફ ધીસ હોટેલ ઇઝ ડિફરન્ટ ફ્રોમ આનંદ હોટલ. આ હોટલનું જમવાનું આનંદ હોટલથી અલગ છે અથવા એના કરતાં જુદું છે. તો ફ્રેન્ડ્સ આ થશે આપણું ફંક્શન ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન સમથિંગ. એટલે કે એક વ્યક્તિ, એક સ્થળ, એક વસ્તુનો અન્ય બાબત સાથે સંબંધ આપણે અહીંયા દર્શાવેલા છે અથવા એને રિલેટેડ સમાન અસમાન બાબતો અહીંયા દર્શાવેલી છે. આઈ હોપ કે તમને આ લેંગ્વેજ ફંક્શનમાં સમજ પડી ગઈ હશે. અને કાંઈ પણ ડાઉટ હોય તો આપણે ઓનલાઈન લેક્ચરમાં તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.